નમસ્કાર મિત્રો, આગામી 48 કલાક સુધી એટલે કે 2 દિવસ સુધી સાવધાન રહેજો। આગામી 2 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યના ઘણા બધા જિલ્લાઓના વાતાવરણમાં એક મોટો પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ સુધી એટલે કે 13 અને 14 તારીખે રાજ્યના કયા જિલ્લાઓમાં માવઠાનો માર પડવાની શક્યતા વધારે છે તેની વાત કરવી છે। પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। મિત્રો, હવે ખાસ સાંભળજો, વાત કરીએ કમોસમી વરસાદના મોટા સમાચારની। મિત્રો, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભર ઉનાળે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અહીં હું તમને જણાવવા માંગીશ કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ એટલે કે ગાજવીજ સાથે વરસાદ, જ્યારે પણ મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ પડે ત્યારે ગાજવીજ થવાની પણ શક્યતા હોય છે, સાથે કોઈ વિસ્તારોમાં કરા પડવાની શક્યતા પણ હોય છે। મિત્રો, પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વધારે દર્શાવી છે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન સામાન્ય ઝાપટાથી લઈને હળવું માવઠું પડી શકે। એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે। આ સાથે ગાજવીજ થવાની પણ શક્યતા છે। કોઈ વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં કરા પણ પડી શકે, જેની પણ ખાસ નોંધ લેવી। કચ્છના વિસ્તારોમાં પણ આગામી 2 દિવસ સુધી પલટો આવશે। કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવો વરસાદ પડી શકે। કોઈ વિસ્તારોમાં એટલે કે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય કરતાં પણ થોડો વધારે વરસાદ પડી શકે, હવામાન વિભાગની આગાહી છે। મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને દાહોદ અને પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વધારે દર્શાવી છે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે। એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય કરતાં પણ થોડો વધારે વરસાદ પડી શકે। અમદાવાદના વાતાવરણમાં પલટો આવી શકે, વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ જિલ્લાઓના પણ છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે। કોઈ વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે। મિત્રો, સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હવામાન ખાતાના જણાવ્યા અનુસાર